પત્રાંગ 809 પત્રાંગ 809 મુંબઈ આસો સુદ આઠમ રવિ 1953. ઘણીવાર કોના પર છે નામ નથી. ઘણીવાર તમ વગેરેથી લિખિત પત્રો અમને મળ્યા હોય છે અને તેની પહોંચ પણ લખવાનું અશક્ય થઈ આવે અથવા તો તેમ કરવું યોગ્ય ભાસે છે. આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે. તેવો પ્રસંગ બનીએ જીવને વિશે કંઈ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણ રાખવાને લખ્યું છે. કૃપાલે લખે છે કે ઘણી વાર તમા વગેરે બીજાઓથી પણ ઘણા પત્રો આવે છે, મળ્યા હોય છે. કેટલાય પત્રો પણ પહોંચ લખવાનું પણ અશક્ય થઈ જાય છે. કારણ અથવા અમને એમ જ યોગ્ય ભાષે છે કે કંઈ પણ લખવું નહીં. એટલે આ બે ચાર પત્રો એવા છે કે આ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ છે. વૈરાગ્ય ભાવ વિશેષ રહેવાથી કંઈ લખવા આદિની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ થતી નથી. અથવા તો તેમ કરવું યોગ્ય ભાષે છે એટલે કોઈને કંઈ લખવું નહીં એ પ્રમાણે મન જ થતું નથી. આટલી વાત તમને સ્મરણ કરવા માટે લખી છે, સ્મરણમાં રહેવા. અને તેવો પ્રસંગ બનીએ જીવને વિશે કંઈ પત્રાદિ લેખન દોષથી એમ બન્યું હશે, તમને એમ લાગે કે શું મારાથી કંઈ એવું લખાઈ ગયું હશે કે જેથી કૃપાલદેવને એ ન ગમ્યું હોય. એવું તો કંઈ મારો દોષ તો નથી, તો કૃપાલદેવ એવું કોઈ કારણ નથી. અમારું જ વૈરાગ ઉપશમનું બળ એવું છે કે અમને જ આ બધું લખવાનું કંઈ ગમતું જ નથી. આટલી વાત તેવો પ્રસંગ બનીએ જીવને વિશે કંઈ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ લખ્યું છે. કે તમે કોઈ એવો વિકલ્પ રાખશો નહીં. તમારા કંઈ લખવાથી અમને એમ થયું છે એમ નથી. અમારી વૃત્તિ જ એવી છે કે હવે કંઈ લખવું નહીં. જ્યારે વિશેષ આત્મ ઉપયોગમાં દશા હોય ત્યારે આવું કંઈ બહારનું ગમે નહીં, લખવાની વૃત્તિ જ ન થાય. હવે લખે છે, જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથા. કૃપાલે લખે છે કે જેની ભક્તિ નિષ્કામ છે, જે ભક્તો ભગવાનની ભક્તિ કરીને કાંઈ પણ ઈચ્છતા નથી, ભગવાન પાસે ભક્તિના ફળમાં જેને કાંઈ વાંછા નથી, કાંઈ જોઈતું જ નથી, એવી નિષ્કામ જેની ભક્તિ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન પણ એ મહત પુણ્યરૂપ જાણવાયું છે. એટલે ઘણું મોટું પુણ્ય થયું હોય એટલે પુણ્યનો બંધ ઘણો વિશાળ હોય ત્યારે જ આવા પુરુષોનો સમાગમ કે દર્શન પણ થાય છે. જેની ભક્તિ નિષ્કામ છે. સકામ ભક્તિ તો આખું વિશ્વ કરે, પણ જેને ભગવાનની ભક્તિ કરીને કાંઈ જોઈતું જ નથી એવા તો કોઈ વિરલા જ છે. નહીં તો ઊંડે ઊંડે એને ઇન્દ્રિય સુખની આકાંક્ષા રહ્યા કરે કે ભક્તિ કરીશું તો શરીર સારું રહેશે, કુટુંબમાં કંઈ વિક્ષેપ ન પડે, બીમાર ન પડે, બધું વ્યવસ્થિત ચાલશે, એવું જીવને રહ્યા કરે. એટલે બધા કંઈ ને કંઈ ધર્મને કેમ માને કે ભાઈ ધર્મ કરીએ તો પછી કોઈ તકલીફ ના આવે. એવી કંઈ ને કંઈ ઊંડે સાંસારિક સુખની જ ઈચ્છા પડી હોય છે. પણ જેને ખરેખર કંઈ જોઈતું જ નથી, માત્ર જન્મ મરણથી મુક્ત સેવા સિવાય ભગવાનની ભક્તિ કરીને કાંઈ જોઈતું નથી એવા તો કોઈ વિરલા જ છે. સંત કબીર કે સંત નરસિંહ મહેતા જેવા તો કોઈ વિરલા છે. અહીંયા કે છે પત્રાંગ 231 મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી.
તેમ છતાં તે નિસ્પૃહા હતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકાર્થે વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. દીનપણું એટલે યાચકપણું. ભગવાન પાસે એમની ગમે તેવી દીન સ્થિતિ હોય છતાં પણ એમની ભક્તિ તો સદા નિષ્કામ જ હતી. કામ એક, આત્માર્થનું બીજો નહીં. મન રોગ, જેના મનમાં માત્ર આત્મકલ્યાણ સિવાય બીજો કોઈ રોગ નથી. મહાત્મા કબીરજી માર્ગાનુસારી પુરુષો હતા. વૈરાગ ઉપસંવાળી જેની દશા હતી. નરસિંહ મહેતા ની ભક્તિ તો સંત પુરુષોએ પણ વખાણી છે કે ભલું થયું ભાગી જંજાળ સુખે બસું શ્રી ગોપાળ. આવા પુરુષો હતા જે હંમેશા પ્રભુમય જ જેનું જીવન હતું. એમ કાશીબેન જ્યારે અહીંયા આવેલા, જાડા કાશીબેન, બ્રહ્મચારી બહેનોમાં બે કાશીબેન હતા. એક મોટા હતા શરીરમાં, એક પાતળા હતા. એટલે એમને બાળપણમાં લગ્ન કરેલા, પછી વિધવા બની ગયા તરત જ 2 જ વર્ષમાં. એટલે અહીંયા આવ્યા એટલે પ્રભુશ્રી એમને શું કે પ્રભુ ભલું થયું ભાગી જંજાળ સુખે ભસું શ્રી ગોપાળ. ચાલો આ જંજાળ સારી થઈ, ધણી મરી ગયો તો હવે કોઈ ઉપર છે નહીં, હવે આપણો ધણી પરમ કૃપાળુ દેવ, એમ કરીને બધું ભૂલી જાઓ અને હવે ભગવાનની ભક્તિમાં લીન થઈ જાઓ. તે પછી અહીંયા જ રહેલા આખી જિંદગી સુધી. પ્રભુશ્રી એમને બ્રહ્મચર્ય વ્રત આપેલું. એવા 4 બ્રહ્મચારી બહેનોમાંના એક હતા. આ અસલ વાક્ય નરસિંહ મહેતાએ બોલેલા. નરસિંહ મહેતા ભગવાનની ભક્તિમાં તન્મય રહેતા. કોઈ આવીને એમને કહ્યું તમારી પત્ની તો ગુજરી ગયા, ત્યારે નરસિંહ મહેતાએ સહેજે એમ કહ્યું કે ભલું થયું ભાગી જંજાળ સુખે ભસું શ્રી ગોપાળ. ભગવાનની ભક્તિમાં આ એક કર્મને આધીન અંતરાય તો તે પણ દૂર થયો. હવે નિષ્ઠિન પ્રભુની ભક્તિમાં લીન રહી છે. કેમ કે જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા. જેવી પ્રભુ પ્રત્યે આપણી અંતરની ભક્તિ હશે તેવી જ ભગવાનની કરુણા થશે. जैसी भक्ति तैसी प्रभु करुणा श्वेत शंख में दूध मिल्यो हो. जैसी भक्ति जेवा भाव तेवा प्रभु फळे. जैसी भक्ति तैसी प्रभु करुणा श्वेत शंख में दूध मिल्यो हो. दर्शन थे नवनिधि में पाई. दर्शन थे, हे भगवान आपना दर्शन करवाथी दर्शन थे नवनिधि में पाई. दुख दोहग सवी दूरे टळ्यो हो. संभव जिन जब नयन मिल्यो हो. संभवनाथ भगवान प्रत्ये જ્યારે કે મારે નેત્રો મળી ગયા એટલે કે એના પ્રત્યે મને ભક્તિ પ્રગટી, ત્યારથી દુઃખ દોહગ સવી દૂરે ટળ્યો. ત્યારથી આ મહાત્માઓ કહે છે કે દુઃખ અને બધા જ દોહગ દર્દ બધા જ દૂર ભાગી ગયા. અને આપના દર્શન કરવા તો મેં નવ નિધાન પામ્યો. કોને આ થાય? એવી જેને ખરી અંતરની ભક્તિ હોય, સંસાર પ્રત્યે જેને પ્રેમ ન હોય તેને જ ભગવાન પ્રત્યે પ્રેમ હોય. કેમ કે પ્રેમ રૂપી એક મૂડી છે, એ એક જ ઠેકાણે રહે. ભગવાન પ્રત્યે હોય તો સંસાર પ્રત્યે નહીં, ને સંસાર પ્રત્યે હોય તો ભગવાન પ્રત્યે નહીં. જેટલો પ્રમાણ સંસાર પ્રત્યે ઘટાડવામાં આવે તેટલી જે મૂડી ભગવાન પ્રત્યે લાગે છે. એટલે જેને ખરેખર ભગવાન ભક્તિનો આનંદ ક્યારે આવે કે એને સંસારમાં આસક્તિ ઓછી હોય ન હોય તેટલી એને ભગવાનની ભક્તિમાં ખૂબ આનંદ રહે. અને જેસી ભક્તિ તેસી જ પ્રભુ કરુણા. એમ નરસિંહ મહેતાની ભક્તિ ભગવાન પ્રત્યે તન્મય હતી, અનન્ય હતી. એમને બીજા કોઈ પ્રત્યે પ્રેમ નહોતો. ભગવાનની ભક્તિ અલૌકિક હતી. એટલે સાંસારિક ઈચ્છા રહિત હતી, લોકોને દેખાડવા માટે નહોતી, અદ્ભુત હતી અને સર્વોત્કૃષ્ટ હતી. સર્વોત્કૃષ્ટ કેમ કે એમને મન તો કામ એક, આત્માર્થનું બીજો નહીં મન રોગ.
માત્ર એક આત્મહિત કરવાનો જેનો લક્ષ્ય. તેમ છતાં તે નિષ્પૃહાથી આવી ભગવાન પ્રત્યે અડોલ ભક્તિ હોવા છતાં પણ તેમને મન ભગવાન પ્રત્યે નિષ્પૃહ, નિષ્કામ ભક્તિ હતી, સકામ ભક્તિ નહોતી. સ્વપ્ને પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ છે. ઝૂંપડીમાં રહે, ભગવાનનું ભજન કરે. એમને એવી સ્થિતિ છતાં આજીવિકા માટે પણ ભગવાન પાસે કે વ્યવહાર અર્થે ભગવાન પાસે કંઈ પણ યાચ્યું નથી. તેમ કર્યા છતાં, તેમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે. એમની કંઈ પણ ઈચ્છા ભગવાન પ્રત્યે નહોતી, તો પણ પ્રારબ્ધ પ્રમાણે એમનો બધો વ્યવહાર થયો છે. તથાપિ તેમની દારિદ્ર્યાવસ્થા હજુ સુધી જગત વિદિત છે અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. નરસિંહ મહેતાની ઝૂંપડી એટલે કે એમની દારિદ્ર્યાવસ્થા આજે પણ પ્રસિદ્ધ છે અને પરમાત્મા એમના પરચા પૂરા કર્યા છે. પરમાત્મા તો કોઈ કરવા ના આવે, પણ પરમાત્માનો કહેવાનો અર્થ કે જે એના ભક્તો હોય એ ભગવાન પ્રત્યેની સામા વ્યક્તિની ભક્તિ જોઈ અને એનું કાર્ય સિદ્ધ કરી પણ દે. નરસિંહ મહેતાનું મામેરું આપોઆપ થઈ ગયું. એ તો કંઈ કમાવતા નહોતા. હા, કુંવરબાઈનું પણ થયું. એમ ભગવાનની ભક્તિમાં જે લીન રહે એમાં બધું જ થઈ જ જાય છે. પરમાત્મા એમના પરચા પૂર્યા કર્યા છે. એ ભક્તોની ઈચ્છાની ઉપર વટ થઈને ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્યમય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. જો ભક્તિ કરીને ભગવાન પ્રત્યે કંઈ પણ બુદ્ધિ રાખે, કંઈ મેળવવાની કામના બુદ્ધિ રાખે, તો એને ભગવાનની ભક્તિ ખરી રીતે છે જ નહીં. ભગવાનનું ખરું રહસ્ય તે તેમને ન સમજાય. જેને અંતરથી સાચી ભક્તિ ભગવાન પ્રત્યે નથી, તો એને સાચી આત્મ શાંતિ પણ ન હોય અને એને સાચું તત્વ પણ એને ન સમજાય. એટલે ભક્તિ પહેલા જોઈએ. ભગવાન પ્રત્યે પ્રેમ ન હોય તો જ્ઞાન પણ બધું શૂન્ય છે. પરમ પ્રેમ રૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. એટલે અહીંયા કહે છે જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહદ પુણ્યરૂપ જાણવા આવ્યું છે. તમારા સમીપ સત્સંગીઓને સમવસ્થિતિએ યથાયોગ્ય. એટલે કૃપાલદેવનો આત્મા તો સંભાવમાં સ્થિત છે, એટલે સમતા ભાવે સૌને અમારા યથાયોગ્ય. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. પત્ર